Namaskar and welcome. Myself Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Financial Management, નાણાકીય સંચાલન, Unit 3, Management of Cash, રોકડનું સંચાલન. રોકડ સંચાલનના કાર્યોમાં આપણે ફર્સ્ટ 2 પોઈન્ટ્સ જે છે એ ડિસ્કસ કરી લીધા છે અને સબ પોઈન્ટ પણ ડિટેલમાં ડિસ્કસ કર્યા. હવે આપણે થર્ડ પોઈન્ટ જે છે એના વિશેનું ડિસ્કશન આ સેશનમાં કરીશું. રોકડ સિલકની સપાટી નક્કી કરવી, જાળવી રાખવી, મેન્ટેનિંગ ઓપ્ટિમલ કેશ બેલેન્સ, આ પોઈન્ટ જે છે એ આપણે આ સેશનમાં ડિસ્કસ કરવાનો છે. રોકડ સિલક જે છે એની ઇષ્ટતમ કક્ષાએ નક્કી કરી અને એની કક્ષા જાળવી રાખવી એ પણ એક નાણાકીય સંચાલનનું મહત્ત્વનું કામ છે. ઇષ્ટતમ કક્ષા એટલે ન તો જરૂરથી વધારે ન તો જરૂરથી ઓછી, નાઇધર મિનિમમ નોર મેક્સિમમ મીન્સ ઓપ્ટિમમ. આ ઓપ્ટિમમ લેવલ જે કેશ બેલેન્સનું નક્કી કરવું એ એક બહુ જ અગત્યનું કામ છે. જ્યારે આપણે રોકડ સિલક શબ્દનો ઉપયોગ કરીએ ત્યારે આપણે હાર્ડ કેશ ઉપરાંત બેંક સિલકનો પણ જે છે એમાં સમાવેશ કરી લઈએ છીએ. તો આ રોકડ સિલક જે છે એટલી રાખવી જોઈએ કે દેવાઓની ચૂકવણી જે છે સમયસર થઈ શકે. એટલે દેવાઓ જ્યારે ચૂકવવાના થાય એનો ક્રેડિટ પીરિયડ શાક સમય પૂરો થાય એટલે આપણે એટલી એ ચૂકવણી કરી શકીએ એટલી રોકડ આપણી પાસે હોવી જોઈએ. એ જ જે છે એ તરલતાની સાચી કસોટી છે. હવે રોકડ સિલક જરૂરથી વધારે કે ઓછી રાખવામાં આવે તો કેવા સંજોગો ઊભા થાય એના વિશે આપણે વાત કરીએ. અને એ સંજોગો ઊભા ન થાય એના માટે થઈને આપણે રોકડ સિલક ન તો જરૂરથી વધારે રાખવા ઈચ્છીશું આપણા બિઝનેસમાં, ન તો જરૂરથી ઓછી રાખવા ઈચ્છીશું. કારણ કે જરૂરથી વધારે કે ઓછી બંને રાખવાના કંઈક જે છે નકારાત્મક પરિણામો આવે છે. તો આ નકારાત્મક પરિણામો કેવા છે એની આપણે વાત કરીએ કે જે એટલા અગત્યના છે કે આપણે એ સમસ્યા કે સ્થિતિ ઊભી ન થાય બિઝનેસમાં એના માટે પૂરતું ધ્યાન આપી અને ઇષ્ટતમ રોકડ સિલક જે છે બિઝનેસમાં નક્કી કરીએ છીએ. હવે આપણે ફર્સ્ટ સિનારીઓ જોઈએ. ઇફ કેશ ઇઝ મોર દેન ઇટ ઇઝ રિક્વાયર્ડ, અગર રોકડ જે છે એ જરૂરથી વધારે હશે તો શું થશે એ જોઈએ. પહેલાં તો ઇફ કંપની મેન્ટેન્સ હાઈ બેલેન્સ ઓફ કેશ ઓન હેન્ડ, તો શું થાય? તો એવા સંજોગોમાં જે છે રોકડ હાથ ઉપર વધારે છે એટલે રોકડની તરલતા જે છે ખૂબ ઊંચી હશે. મતલબ કે લિક્વિડિટી વધારે હશે કારણ કે આપણે કેશ ઓન હેન્ડ વધારે છે એટલે બહુ જ નેચરલ છે કે આપણી બિઝનેસમાં તરલતા વધશે, લિક્વિડિટી વધશે. એટલે એવા સંજોગોમાં જે છે એ આપણે નાદારીનું જોખમ નિવારી શકાય પણ ધંધાની નફાકારકતા જે છે એ ઘટી જાય. કેવી રીતે? તો ધંધો કઈ રીતે નફો કરે? તો ધંધો જે કોઈ બિઝનેસમાં જે મેન્યુફેક્ચર થતું હોય એ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરી અને એને વેચી અને એમાંથી જે આવક થાય એમાંથી બિઝનેસમાં નફો થાય. હવે અગર તમે જરૂર પૂરતું રોકડ જે છે એનાથી વધારે હાથ ઉપર રાખશો, રોકડ સિલક હાથ પર વધુ રાખશો તો એટલા નાણાં તમે તમારા ધંધામાં કે તમારી ઉત્પાદન પ્રક્રિયામાં ઓછા રોકશો. એટલે એવા સંજોગોમાં તમારું ઉત્પાદન ઓછું થશે એટલે વેચાણ ઓછું થશે અને વેચાણ ઓછું થશે એટલે નફો ઓછો થશે એટલે નફાકારકતા ઘટશે. એટલે આ રીતના એક અસર થશે. બીજું કે માની લો કે આપણી નફાકારકતા ન ઘટે એટલું ઉત્પાદનમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, નાણાં રોકીએ છીએ અને પછી જે છે એ રોકડ સિલક બાકીની આપણી પાસે છે જેને આપણે હાથ ઉપર રાખેલી છે. તો એમાં પણ બીજી વસ્તુ થઈ શકે કે જરૂરથી વધારે રોકડ સિલક હોય તો આપણે એને બજારક્ષમ જામીનગીરીઓમાં રોકી શકીએ. જે જામીનગીરીનું આપણે બહુ જ જલ્દીથી સરળતાથી રોકડમાં રૂપાંતર કરી શકીએ એવી જામીનગીરીઓમાં આપણે રોકી શકીએ નાણાં આપણા વધારાના ઉત્પાદન પ્રક્રિયામાં પૂરતા નાણાં રોક્યા પછી. તો એ જામીનગીરીઓ જે છે આપણે જ્યારે પણ જરૂર પડશે નાણાંની ત્યારે એને વેચી અને જે છે આપણે નાણાં એમાંથી ઊભા કરી શકશું અને સાથે સાથે એ જામીનગીરીઓ ઉપર આપણને વ્યાજ પણ મળશે. પણ અગર તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો, એ સિક્યોરિટીઝમાં એ જામીનગીરીઓમાં તમે નહીં નાણાં રોકો અને રોકડ સિલક હાથ પર બિનજરૂરી રીતે વધુ રાખશો તો એવા સંજોગોમાં તમારે આ જામીનગીરીઓ ઉપરનું જે વ્યાજની આવક છે એ તમારે જતી કરવી પડશે. તો તમે જ્યારે કોઈ એક કાર્ય માટે નાણાં રોકી અને જે તમે બીજી તકને જતી કરો છો આવક ઉપાર્જન કરવાની, એ તમારી જે જતી કરેલી તક છે એ તમારો વૈકલ્પિક ખર્ચ છે. આપણે કેવી રીતે માની લો કે તમારે 2 એક્ઝામ હોય એક દિવસમાં, ક્લેશ થયું હોય
કોલેજની એક્ઝામ તો ના હોય એવી રીતે, પણ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સ તમે આપતા હોય, સપોઝ કે તમારે 2 એક્ઝામ એક સાથે આવી અથવા તો કોઈ 2 ઇન્ટરવ્યૂઝ એક સાથે આવ્યા, તો તમે પ્રયત્ન કર્યો કે એમાં કંઈ ચેન્જીસ થઈ શકે, પણ બધું આપણા કંટ્રોલમાં ન હોય ને ચેન્જીસ ન થયા, તો હવે તમે શું કરશો? વેરી ઓબ્વિયસ છે કે બેમાંથી કોઈ એક એક્ઝામ કે ઇન્ટરવ્યૂને સિલેક્ટ કરશો કે જે તમારા માટે વધારે બેનિફિશિયલ છે, અગત્યનું છે, પ્રાયોરિટીમાં છે, એમાં તમે જે છે એ જશો અને બાકીનું તમે જતું કરશો. તો બાકીનું જતું કર્યું એ પણ સાવ વધારાનું તો નહોતું જ ને. આપણે એક્ઝામમાં એપ્લાય કર્યું છે કે ઇન્ટરવ્યૂ માટે જવાના છીએ, તો ઇટ વોઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર અસ. એ પણ અગત્યનું તો હતું જ. પ્રાયોરિટીમાં આપણે જ્યાં ગયા એ હતું, પણ એના પછીનું અગત્યતા તો એ જે બીજું હતું એ પણ ધરાવતું જ હતું. બટ શક્ય નથી બંને જે છે એ વિકલ્પો સાથે લેવા, એટલે આપણે એકને જતો કર્યો. તો જે જતો કર્યો એમાં પણ આપણો કંઈક તો બેનિફિટ હતો, ફાયદો હતો, જેને આપણે જતો કર્યો. તો એ ફાયદો જે આપણે જતો કર્યો એ થયો આપણો વૈકલ્પિક ખર્ચ કે વૈકલ્પિક પડતર, કે જેને ઇંગ્લિશમાં કહેવાય ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. ઇકોનોમિક્સમાં આ કોન્સેપ્ટ આવે છે. બિઝનેસમાં આપણી પાસે જેટલા નાણાં હોય તો આપણે એક જગ્યાએ નાણાં રોકીએ એટલે બીજી જગ્યાએ નાણાં આપણે રોકી શકતા નથી, તો એ થયું આપણું ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. તમને અમુક રૂપિયા ઘરમાંથી આપવામાં આવે અને તમને કહેવામાં આવે કે ઓકે એન્જોય કરો, મૂવી જો. તો આપણી પાસે એક મૂવી જોવાની ટિકિટ જેટલા જે છે એ આપણું પોકેટ મની હોય, તો મૂવીઝ જે છે એ ઘણા બધા હોય, થિયેટરમાં લાગેલા હોય, તો તમે એક મૂવી એમાંથી સિલેક્ટ કરો અને બાકીનું મૂવી તમારે જોવું હતું, પણ તમે એ જે છે એ ફોરગો કર્યો ઓપ્શન એ મૂવી જોવાનો. તો એ મૂવી ન જોવાથી તમને જે કંઈ નુકસાન થયું એ પણ તમારી વૈકલ્પિક પડતર કહેવાય, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવાય. તો અહીંયા તમે રોકડ સિલક વધુ હાથ પર રાખીને જે નાણાં જામીનગીરીઓમાં રોકવાનું ટાળો છો, જેના લીધે તમને જામીનગીરીઓના વ્યાજની આવક પ્રાપ્ત થતી નથી, તો એ જતી કરેલી વ્યાજની આવક એટલે તમારી વૈકલ્પિક પડતર, વૈકલ્પિક ખર્ચ, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે છે એ અહીંયા વધે છે. તો આ રીતના રોકડ સિલક અગર હાથ પર વધુ રાખવામાં આવશે તો તરલતા તો ઊંચી આવશે, પણ એની સામે નફાકારકતા બિઝનેસની ઘટશે, કારણ કે ઉત્પાદન પ્રક્રિયામાં તમે પૂરતા નાણાં નહીં રોકો, અને બીજું કે તમે જામીનગીરીઓમાં નાણાં નહીં રોકો એટલે તમારી વ્યાજની આવક જે છે તમારે જતી કરવી પડશે. હવે આપણે એનાથી રિવર્સ સિનારીઓ જોઈએ. ઇફ રોકડ સિલક જે છે હાથ પર ઓછી રાખવામાં આવે, ઇફ કંપની મેન્ટેન્સ લો કેશ બેલેન્સ ધેન રિક્વાયર્ડ, તો શું થશે? તો પહેલું તો એ થશે કે તરલતા જોખમાઈ જશે, લિક્વિડિટી આપણી ઘટી જશે, કારણ કે હાથ પર રોકડ ઓછી છે. ઓકે, લિક્વિડિટી ઘટશે પણ નફાકારકતા વધશે. કઈ રીતે? તો તમે હાથ પર ઓછી રોકડ રાખીને ઉત્પાદન પ્રક્રિયામાં વધારે નાણાં રોકો છો, એટલે બને એટલું વધારે ઉત્પાદન કરવાનો તમે પ્રયત્ન કરો છો. એના લીધે તમારું વેચાણ જે છે એ વધશે, અને વેચાણ વધશે એટલે તમારો નફો વધશે, નફો વધશે એટલે નફાકારકતા વધી ગણાશે, પ્રોફિટેબિલિટી વિલ ઇન્ક્રીઝ. સાથે સાથે તમારી પાસે જે કોઈ વધારાની રોકડ હશે એને તમે ક્યાંક જામીનગીરીઓમાં પણ બજારક્ષમ રોકી દેશો, કે જેને ઈચ્છા પડે ત્યારે આપણે વેચી અને પાછું એનું રોકડમાં રૂપાંતર જલ્દીથી કરી શકીએ. એવી પ્રકારની સિક્યોરિટીઝમાં તમે અગર નાણાં રોકશો તો એના ઉપર તમને વ્યાજની આવક પણ મળશે, અને નાણાંની જરૂર પડે ત્યારે એ જામીનગીરીઓ વેચીને પણ આપણે રોકડ પ્રાપ્ત કરી શકીએ. તો આ રીતના અગર રોકડ સિલક હાથ પર ઓછી રાખવામાં આવે તો તરલતા જોખમાય છે, પણ એની સાથે નફાકારકતા જે છે એમાં વધારો થાય છે અને વ્યાજની આવક મળે છે. મતલબ કે વૈકલ્પિક ખર્ચ જે છે એ ઘટે છે. ફાઇન. આટલું અગર તમને સમજાઈ ગયું હશે તો આગળનો ડાયાગ્રામ જે છે તમને તો જ સમજાશે. તો અહીંયા આપણે એક વસ્તુ જે છે એ જોઈ શકીએ કે હાથ પર અગર ઓછી રોકડ રાખી હશે તો એનો એક મોટો ફાયદો એ છે કે ધંધામાં રહેલા જે નાણાં છે એનો નફાકારક રીતે ઉપયોગ આપણે કરી શકીશું ઉત્પાદન પ્રક્રિયામાં, અને બીજું જામીનગીરીઓના રોકાણમાં. અને ઘણી વખત એ રોકાણ પર વળતરનો દર જે છે એ પણ બહુ ઊંચો હોય, તો ત્યારે તરલતાનું જોખમ વોરીને પણ આપણે જે છે નફાકારકતા વધારી શકીએ અને વૈકલ્પિક પડતર જે છે એને ઘટાડી શકીએ. પણ એક વસ્તુ અહીંયા ધ્યાનમાં ખાસ રાખવી જોઈએ કે રોકડ સિલક એટલી ઓછી તો ન જ રાખવી જોઈએ કે જ્યારે આપણે કોઈ આપણા ડેટ્સ જે હોય, દેવાઓ હોય, એની ચૂકવણી કરવાનો સમય આવે ત્યારે એ ચૂકવણી પણ આપણે એ સમયે કરી શકવા માટે સક્ષમ ના હોઈએ. એટલી બધી ઓછી રોકડ રાખવાનો કોઈ અર્થ નથી. એ વસ્તુ નુકસાનકારક છે. એનાથી શું થાય કે આપણે દેવા સમયસર ન ચૂકવીએ તો એના ઉપર આપણને કોઈ દંડ થાય તો એ રકમ ચૂકવવી પડે, કંપનીની પ્રતિષ્ઠા જે છે એને હાનિ પહોંચે, અને એ વસ્તુ જે છે એ કંપની માટે અલ્ટિમેટલી નુકસાનકારક થાય. તો અહીંયા છેલ્લે કન્ક્લુઝન વાતનું એવું આવે કે બહુ વધારે રોકડ રાખવી પણ નહીં સારી, બહુ ઓછી રોકડ રાખવી પણ નહીં સારી. ઇષ્ટતમ રોકડ જે છે એ રાખવી જોઈએ. ઇષ્ટતમ રોકડ એટલે એવી રોકડ કે જે ન તો જરૂરથી વધારે છે ન તો જરૂરથી ઓછી છે, આદર્શ પ્રમાણમાં છે. ફાઇન. હવે આપણે જે છે એ ગ્રાફ જોઈએ. આ ગ્રાફ છે, એમાં વાય એક્સિસ ઉપર ખર્ચ આપેલું છે, એક્સપેન્સીસ આપેલા છે, અને એક્સ એક્સિસ ઉપર જે છે રોકડ સિલક આપેલી છે. રોકડ સિલક જે છે એ અહીંયા
અહીંયા જે છે એ રોકડ સિલક આપી છે, અહીંયા જે છે એ ખર્ચ આપ્યા છે, તમે જોઈ શકો છો. ફાઇન. હવે આ બે સિવાયની આપણે બાકીની રેખાઓની વાત કરીએ તો આવે છે સોદા ખર્ચની રેખા, જે તમે અહીંયા જોઈ શકો છો, આમ શેપમાં છે, સી શેપમાં. એ સોદા ખર્ચની રેખા છે. તો એ કેમ આવા શેપમાં છે એ વાત કરીએ આપણે. તો જ્યાં રોકડ સિલક ઓછી છે, ઓછી ક્યાં છે રોકડ સિલક? અહીંયા રોકડ સિલક ઓછી છે, પછી આમ જાય એટલે રોકડ સિલક વધતી જાય, તો અહીંયા રોકડ સિલક વધારે છે. તો જ્યાં રોકડ સિલક ઓછી છે ત્યાં સોદા ખર્ચની રેખા જે છે એ ઊંચી છે, મતલબ સોદા ખર્ચ વધારે થાય છે. અને જ્યાં રોકડ સિલક વધારે છે ત્યાં સોદા ખર્ચ ઓછો થાય છે. તો એ કઈ રીતના? તો મેં તમને હમણાં જ એક્સપ્લેન કર્યું કે અહીંયા તમે જોશો તો રોકડ સિલક હાથ પર વધારે હશે એટલે એનો મતલબ શું થશે કે જામીનગીરીઓમાં રોકાણ જે છે એ ઓછું હશે. આ પોઈન્ટ. રોકડ સિલક હાથ પર વધુ હશે એટલે જામીનગીરીઓમાં રોકાણ તમારું ઓછું હશે. મતલબ કે તમારી વ્યાજની આવક જે છે એટલી ઓછી થશે. તો રોકડ સિલક અગર હાથ પર વધારે હશે તો જામીનગીરીઓમાં રોકાણ ઓછું થશે. તો જામીનગીરીઓમાં અગર આપણું રોકાણ ઓછું થશે તો એ જામીનગીરીઓના ખરીદ વેચાણમાં આપણે જે કોઈ ખર્ચાઓ થાય છે, એ સોદો જે આપણે કરીએ જામીનગીરીઓમાં રોકાણનો, ત્યારે આપણે જે ખર્ચ કરીએ દલાલીનો ને એવો બધો, એ ખર્ચને સોદાનો ખર્ચ કહેવાય. તો એ ખર્ચ જે છે એ પણ ઓબ્વિયસલી ઓછો થશે. અગર તમારું રોકાણ જ ઓછું હશે તો ખર્ચ ઓછો થશે. તો જ્યારે આપણી હાથ પર રોકડ સિલક વધુ છે ત્યારે જામીનગીરીમાં રોકાણ ઓછું છે, જ્યારે હાથ પર સિલક ઓછી છે ત્યારે જામીનગીરીમાં રોકાણ જે છે એ વધારે છે. હવે આપણે પાછા બેક ટુ ગ્રાફ જઈએ તો જ્યારે તમારી જામીનગીરીમાં રોકાણ જે છે એ ક્યારે રોકડ સિલક હાથ પર વધારે, મતલબ જામીનગીરીમાં તમારું રોકાણ એટલું ઓછું. તો જામીનગીરીમાં રોકાણ ઓછું એટલે એમાં થતો દલાલીનો જે ખર્ચ છે એ પણ ઓછો, ટ્રેડિંગ કોસ્ટ છે એ પણ ઓછી, સોદા ખર્ચ જેને ગુજરાતીમાં કહેવાય તો એ ઓછો. એટલે જ્યારે વધુ રોકડ સિલક છે ત્યારે તમારો સોદા ખર્ચ અહીંયા બહુ નીચે આવે છે, ઓછો આવે છે. અને એની સામે જ્યારે તમારું રોકડ સિલક જે છે એ ઓછી છે, અહીંયા છે, નજીકમાં છે, ત્યારે તમારો સોદા ખર્ચ આટલો બધો આવે છે. મતલબ કે રોકડ સિલક ઓછી છે પણ તમારું રોકાણ જે છે એ વધારે છે. રોકાણ વધારે હોવાથી તમારે દલાલીનો ખર્ચ પણ વધારે ભોગવવો પડશે, એટલે તમારી ટ્રેડિંગ કોસ્ટ મતલબ કે સોદા ખર્ચ ઊંચો આવશે. એટલા માટે તમને સમજાણું કે રોકડ સિલક આપણી જેમ જેમ ધીમે ધીમે વધતી જાય છે એમ એમ આપણો સોદા ખર્ચ જે છે એ ઘટતો જાય છે, કારણ કે વધતી જતી રોકડ સિલકની સાથે સાથે આપણું રોકાણ ઘટતું જાય છે. હવે આપણે વાત કરીએ વૈકલ્પિક ખર્ચની. તો અગેઇન આપણે આગળના સ્લાઇડમાં જઈએ. વૈકલ્પિક ખર્ચ જે છે એ ક્યાં વધતો હતો? જ્યારે આપણે રોકાણ નહોતા કરતા ત્યારે આપણે વ્યાજની આવક જતી કરતા હતા અને આપણો વૈકલ્પિક ખર્ચ વધતો હતો. તો હવે આપણે રોકાણ કેવા સંજોગોમાં નહોતા કરતા? જે સંજોગોમાં આપણી રોકડની જે આવક, રોકડની જે સિલક હાથ પર રાખેલી છે એ ઓછી હતી ત્યારે તો આપણે રોકાણ વધુ કરતા હતા. તો રોકાણ આપણે વધુ કરતા હતા એટલે આપણે કોઈ વૈકલ્પિક ખર્ચ જે છે એ નહોતો થતો. તો રોકડ સિલક અહીંયા ઓછી છે, જ્યારે રોકડ સિલક જ્યારે આપણી અહીંયા ઓછી છે ત્યારે આપણે રોકાણ વધારે કરીએ છીએ, અને રોકાણ વધારે કરીએ છીએ એટલે આપણે વ્યાજની આવક જાતી નથી કરવી પડતી, એટલે આપણો વૈકલ્પિક ખર્ચ નીચો છે, અહીંયા તમે જુઓ તો ઓછો છે. પણ આપણી રોકડ સિલક વધી આટલી હતી ત્યારે આપણે જે છે એ રોકડ સિલક એટલે જ વધારે છે કારણ કે આપણે રોકાણ નથી કરેલું, અને રોકાણ જામીનગીરીઓમાં આપણે નથી કરેલું મતલબ કે આપણે જે છે એ વ્યાજની આવક જતી કરીએ છીએ, ફોરગો કરીએ છીએ ઇન્ટરેસ્ટ ઇન્કમ. અને એ ઇન્ટરેસ્ટ ઇન્કમ ફોરગો કરવાથી આપણને જે નુકસાન ભોગવવું પડે એ નુકસાન એટલે આપણી વૈકલ્પિક પડતર કે ખર્ચ કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. તો અહીંયા રોકડ સિલક વધારે છે ત્યારે આપણી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે છે તમે જોશો તો બહુ ઊંચી છે. એટલે હવે તમને સમજાણું કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટનો કઈ રીતે આ રીતના આપણી રેખા જે છે એ જાય છે. ફાઇન. તો આ રીતના બધી રેખાઓ જે છે એ આપેલી છે. સો હવે આપણે જે છે એ જોઈએ કે તો હવે આમાં આઈડિયલ અમાઉન્ટ ઓફ કેશ હોલ્ડિંગ કેટલું? રોકડ સિલક ઇષ્ટતમ કેટલી ગણાય? ઓપ્ટિમલ કેશ બેલેન્સ કેટલી ગણાય? તો જે લેવલ ઉપર તમારું વૈકલ્પિક પડતર ખર્ચ રેખા મતલબ કે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ લાઇન અને તમારી ટ્રેડિંગ કોસ્ટ લાઇન એટલે કે સોદા ખર્ચ રેખા, આ બંને રેખા જે છે એ તમારી જે લેવલે ઇક્વલ થશે, જે લેવલે ઇન્ટરસેક્ટ કરશે, છેદશે એકબીજાને, દેટ ઇઝ ધ આઈડિયલ અમાઉન્ટ ઓફ કેશ ટુ બી મેન્ટેન ઇન ધ બિઝનેસ.
દેટ ઇઝ ધ ઓપ્ટિમમ અમાઉન્ટ ઓફ કેશ ટુ બી મેન્ટેન્ડ. ઇષ્ટતમ સિલક જે છે એ આ છેદતી હશે એ પોઈન્ટ ઉપર અહીંયા હશે. એટલે અહીંયા મેં જો એરો કરીને, આ કોઈ રેખા નથી, આ જે સ્કાય કલરનું તમે અહીંયા જોવો છો એ કોઈ રેખા નથી, એ માત્ર એક આ ઇન્ડિકેટ કરેલું છે, નીચે ઇષ્ટતમ રોકડ સિલક લખી છે, એ પોઈન્ટ છે. એટલે તો આ જે છે એ તમારું રેખા એ થશે. એટલે એ જે છે એ આપણી કુલ ખર્ચની રેખા એ પ્રકારની બનશે. તો આ છે ઇષ્ટતમ રોકડ સિલક દર્શાવતી આકૃતિ. આઈ હોપ કે તમને સમજાઈ ગઈ હશે. અહીંયા ઇષ્ટતમ રોકડ સિલકને સી થી ડિનોટ કરવામાં આવે છે. સી ઇઝ ઇક્વલ ટુ કેશ. હવે આપણે એક ફોર્મ્યુલા છે, ઇક્વેશન છે ટુ ડિટરમાઇન ઓપ્ટિમમ કેશ બેલેન્સ, એની પણ જે છે એ આપણે ડિસ્કસ કરી લઈએ. આકૃતિની સમજૂતી મેં તમને આપી દીધી. તમને રિપીટમાં આ જોવું હોય તો તમે રિવાઇન્ડ કરીને અગેઇન જોઈ લેજો. હવે આપણે ફોર્મ્યુલાની વાત કરીએ તો ફોર્મ્યુલા બહુ જ સિમ્પલ છે. સી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ રૂટ 2CT અપોન કે. અહીંયા જે સી છે એનો મતલબ થાય છે ઇષ્ટતમ રોકડ સિલક. એ સી જે છે એ કેપિટલમાં છે. આ બે સી આવે છે, પણ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે આ સી જે છે એ તમારો કેપિટલમાં આવશે અને જે આ સી છે એ તમારો સ્મોલમાં આવશે. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો જે કેપિટલ સી છે એનો મતલબ છે ઇષ્ટતમ રોકડ સિલક, ઓપ્ટિમમ કેશ બેલેન્સ, પછી ઇન્ટુ રૂટ 2. પછી જે સ્મોલ સી છે એનો મતલબ છે સોદા દીઠ ખર્ચ, ટ્રાન્ઝેક્શન કોસ્ટ પર ડીલ, જે આપણે જામીનગીરીમાં રોકાણ કરીએ તો ખર્ચ આવે એ. પછી ટીનો મતલબ થાય છે વર્ષ દરમિયાન કુલ રોકડની જરૂરિયાત, ટોટલ રિક્વાયરમેન્ટ ઓફ કેશ થ્રુ આઉટ ધ યર. પછી કેનો મતલબ થાય છે રોકડ સિલક જાળવવાની વૈકલ્પિક પડતર, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ફોર મેન્ટેનિંગ કેશ બેલેન્સ. બસ આ સિમ્પલ ફોર્મ્યુલા છે, એમાં તમે વેલ્યુઝ મૂકો એટલે તમને જે ઓપ્ટિમમ કેશ બેલેન્સની અમાઉન્ટ છે એ તમને મળી જશે. વેરી સિમ્પલ. અને બીજું કે વૈકલ્પિક પડતરને હોલ્ડિંગ કોસ્ટ પણ કહેવામાં આવે છે, રોકડ જાળવી રાખવાનો ખર્ચ. તો અહીંયા આપણો આ ઓપ્ટિમમ કેશ બેલેન્સનો જે પોઈન્ટ છે એ પૂરો થાય છે. આમાં આપણે એક ફોર્મ્યુલા ડિસ્કસ કર્યું, જેમાં દરેક સંજ્ઞાનો અર્થ શું થાય છે એ તમારે યાદ રાખવાનું રહેશે. એ સિવાય આપણે એક ગ્રાફ ડિસ્કસ કર્યું, જેનું એક્સપ્લેનેશન પણ મેં તમને આપ્યું. અને એ સિવાય આપણે રોકડ સિલક ઓપ્ટિમમ કઈ રીતે નક્કી કરવામાં આવે છે, ઇષ્ટતમ, એના વિશેની ચર્ચા કરી, જેમાં આપણે બે પ્રકારના સંજોગોની ચર્ચા કરી. રોકડ સિલક હાથ પર વધુ રાખવામાં આવે ત્યારે અને ઓછી રાખવામાં આવે ત્યારે. તો આ રીતના આપણો આખો પોઈન્ટ જે છે ઇષ્ટતમ રોકડ સિલકનો એ આ પ્રકારે છે. હવે આપણે નેક્સ્ટ સેશનમાં વધારાની કે નિષ્ક્રિય રોકાણ જે છે એ કઈ રીતે થાય છે એના વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ. ફોર એની ડાઉટ્સ ઓર ક્વેરીઝ યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dvk.dhruvika@gmail.com. થેન્ક યુ.